जय गौ माता। बोलिए गौ मात की जय। सनातन गौ नगरी में आ कळमोदરની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, સિંહની ભૂમિ છે। આખો વિસ્તાર ડુંગરાળ વિસ્તાર છે, હજારો વીઘામાં ડુંગરા છે। એ વિસ્તારમાં 4 થી 5,000 ગૌ માતાની સેવા થઈ શકે એવી મોટી એક ગૌનગરી, સનાતન ગૌનગરી એવું નામ આપી અને ગૌ માતાની સેવા અર્થે એક આખું ક્ષેત્ર ઊભું થઈ રહ્યું છે। તો એક ક્ષેત્રમાં નાના નાના વાછડા વાછડીઓ રસ્તા ઉપર રખડે છે, બળદ ખેડૂતોએ છૂટા મૂકી દીધા છે, અશક્ત અને વૃદ્ધ બળદો છે એની પણ સેવા અર્થે અને ગૌ માતાની સેવા અર્થે આખી ગૌનગરી અહીંયા તૈયાર થઈ રહી છે। તો આજે ગૌનગરીમાં 5 થી 7 દિવસથી બધી સેવાનું કાર્ય ચાલી રહ્યું છે। ઘણા બધા સેવાભાવી સેવકો આની અંદર ખૂબ જ સેવા આપી રહ્યા છે, જેની પાસે તનથી, મનથી, ધનથી ઘણા લોકો તનથી સેવા આપે છે, ઘણા મનથી સેવા આપે છે અને અમારે રાજુભાઈ જેવા, પ્રતાપભાઈ જેવા, હરિભાઈ જેવા, ભૂપતભાઈ, હસમુખભાઈ થી લઈ ચંદુભાઈ, એ બધા લોકો ખૂબ ધનથી પણ સેવા આપે છે। જેની પાસે ટ્રેક્ટર છે તો એ બધા ટ્રેક્ટરથી સેવા આપે છે। અમારે ભરતભાઈ લગભગ 7-8 દિવસથી આ સેવામાં લાગ્યા છે, આ પૂર્ણિનું કામ ચાલી રહ્યું છે। તો એડું મોટું કાર્ય છે, તો ઘણા બધા પોતાની પાસે સામર્થ્ય નથી, આર્થિક સામર્થ્ય નથી, એ બધા તનથી સેવા આપે છે। અત્યારે ટ્રેક્ટરના ડ્રાઈવરો છે તે લગભગ 8-10 દિવસથી આ કાર્યમાં લાગ્યા છે। તો ખૂબ જ મોટું કામ છે, તો એકલા હાથોથી કામ થઈ ન શકે, એટલે આયડું મોટું કામ છે। આ બધા હિન્દુઓની, આપણા બધા હિન્દુઓની ફરજ છે, સનાતનીઓની ફરજ છે કે આપણી માં જેને આપણે માનીએ છીએ, જેને આપણે માં કહીએ છીએ, જે રાષ્ટ્ર માતા છે, જે ગૌ માતા છે, એ સનાતન હિન્દુ ધર્મની આરાધ્યા દેવી છે। એ શક્તિ આજ ખૂબ જ દુઃખી છે અને રસ્તા ઉપર રખડી ભટકીને ઉકળાવ ખોલીને પોતાનો જીવનનો ગુજારો કરતી હોય, ત્યારે આપણા બધા હિન્દુઓની ફરજ બને કે આપણાથી જે પણ બની શકે એ આ બહુ મોટા યજ્ઞમાં આપણે આપણી પોતપોતાની પ્રમાણે આહુતિઓ અર્પણ કરીએ। તો આપ પણ બધા કઈ ને કઈ પ્રકારની સેવાઓ આપી શકો છો। અહીંયા શાયદ 100 વીઘાનું ડુંગરાળ વિસ્તાર છે, 100 વીઘામાં આપણને દાનમાં મળી છે 101 વીઘા જમીન અહીંયા। તો એ 101 વીઘા જમીનમાં આપણે અહીંયા એની બોર્ડર પાકી બનાવવી છે, કેમ કે સિંહની ભૂમિ છે એટલે સિંહથી રક્ષણ કરવા માટે બોર્ડરની જરૂરિયાત છે। તો બેલા છે, સિમેન્ટ છે, રેતી છે, કપસી છે, તો આપ બધા એક પણ બેલું આપી શકો છો અથવા આપ 50-100 બેલા આપ પોતપોતાના સામર્થ્ય મુજબ અમને સેવાઓ તમે લખાવી શકો છો। તો ગૌ માતાની બહુ મોટું કાર્ય થઈ શકે એમ છે, કારણ કે જગ્યા ખૂબ જ વિશાળ છે, હજારોની સંખ્યામાં ગૌ માતા અહીંયા રહી શકશે। તો આ કાર્યનો આરંભ થયો છે। તો એ કાર્યના આરંભમાં જ અમારા રાજુભાઈએ તો શરૂઆત કરી દીધી હતી ડીઝલની, કે ટ્રેક્ટરમાં, જેસીબીમાં જેટલું બધું ડીઝલ જવું એમના તરફથી મળ્યું હતું। પ્રતાપભાઈ છે, અમારા હરિભાઈ છે, આ ભાઈઓ બધા વિરનગરથી પણ પધાર્યા છે, તેમજ અમારા દિલુઆપા છે, તેમજ દરેકે દરેક અનેક પ્રકારના લોકોની ખૂબ જ સેવા અહીંયા પ્રાપ્ત થઈ રહી છે। તો આ વિડીયોના માધ્યમથી આપની પાસે, જેની પાસે આ વિડીયો પહોંચે તો આગળ લોકો સુધી પહોંચાડશો। તો આપણી હિન્દુ સંસ્કૃતિની, જેને આપણે આરાધ્યા માનીએ છીએ, જે આપણી માં છે, એ માના માટે આપણે કંઈક આપણે કાર્ય કરી શકીએ। તો આ સેવા યજ્ઞમાં આપની પણ આહુતિ મળે। તો આપ બધાને હું વિનંતી અને પ્રાર્થનાની સાથે કહું કે નાનું મોટું તો નાનું મોટું, પણ આપ બધા આ યજ્ઞમાં કોઈ ને કોઈ રૂપમાં આપણે ઉપયોગી થઈએ। બધાને જય ગૌ માતા। ફરી વખત કહું, જય ગૌ માતા। તો રાજુભાઈ તો અમારે ભગવાને એને ખૂબ સામર્થ્ય આપ્યું છે, ખૂબ ધનવાન છે, ખૂબ આર્થિક રીતે પણ આશ્રમને ખૂબ, આશ્રમમાં ઘણા બધા બળદ છે, આશ્રમમાં ઘણા બધા નાના નાના વાછરા વાછરીઓને લાવ્યા છે। તો મને બહુ તકલીફ પડતી હતી, ટ્રેક્ટરની વ્યવસ્થા નહોતી, તો રાજુભાઈ એક ટ્રેક્ટરનું પણ દાન આપ્યું છે અને આના પાયા રૂપમાં કહી શકાય। હવે રાજુભાઈએ શરૂઆત જેસીબીની ડીઝલથી કરી હતી, કે મારા તરફથી, એમના તરફથી, રાજુભાઈ તરફથી અમને 400 લીટર ડીઝલ મળ્યું છે। એટલે ગૌ માતાની કૃપા એમના ઉપર રહે। તમે રાજુભાઈ આ બધી સેવાઓ ગૌ માતાની કરતા હોય તો તમને શું અનુભવ થાય છે? આપણે સેવા કરી એટલે એમાં તો હું બીજું આવે। હા, ખૂબ। તો અનેક પ્રકારની લોકો સેવા આપી રહ્યા છે। અમારે ભરતભાઈ છે, એ ભરતભાઈ આ જે ગૌનગરી બની રહી છે, એ ગૌનગરીમાં લગભગ 10 દિવસથી પોતાના તનથી, આ એક તો તડકો પડે છે, એટલી ગરમી છે, છતાંય તે પોતાનું ટ્રેક્ટર અને પોતે હાવ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે। ભરતભાઈ, સેવા ગૌ માતાનું કાર્ય થઈ રહ્યું છે, તો આમાં સેવા તમે આપો છો તો તમને શું લાગે છે? પ્રસન્નતા લાગે છે? કેમ તમને 8-10 દિવસથી આ કાર્યમાં લાગ્યા છે? સવારમાં 7 વાગ્યાથી આવી જાય, સાંજના 6-7 વાગ્યા સુધી પોતે ખૂબ ટ્રેક્ટર ચલાવે છે, એટલે ટ્રેક્ટરની ખૂબ સેવા એમણે આપી છે।